નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે તમારા અદ્રશ્ય દુશ્મનોથી પરેશાન છો? શું તમારા કામમાં અડચણો આવી રહી છે અને તમને સમજી નથી શકાતા કે તમારી પાછળ કોણ પડ્યું છે? સાવધાન, જો આ ઉપાય તમે સાચી રીતે કરી લીધો તો તમારા દુશ્મનોને દિવસે તારા દેખાઈ જશે। તેઓ તમારી સામે આવીને દયાની ભીખ માંગશે અને ઘૂંટણીએ આવીને માફી માંગવા મજબૂર થઈ જશે। તમારી શાંતિ અને પ્રગતિમાં અવરોધ બનનાર દરેક શત્રુ તમારી શક્તિ જોઈને કાંપવા લાગશે। આ માત્ર એક ઉપાય નથી, પણ તમારા જીવનમાંથી અનિષ્ટને કાયમ માટે દૂર કરવાની એક અત્યંત પ્રભાવી અને ચમત્કારી વિધિ છે। ભક્તો, જો તમે આ ઈચ્છતા હો કે હનુમાનજીની કૃપાથી તમારા દરેક શત્રુ પરાસ્ત થાય, તો અત્યારે જ કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી લખો, હે હનુમાનજી દાદા, મારા દુશ્મનોને પરાસ્ત કરી દેજો। અને આ વિડીયોને અંત સુધી પૂરી એકાગ્રતાથી જુઓ, કારણ કે એક નાનકડી ભૂલ પણ તમારો ઉપાય નિષ્ફળ કરી શકે છે। હા મિત્રો, શત્રુઓથી મુક્તિ મેળવવા માટે લીલા મરચાંનો ઉપાય એક પ્રાચીન તાંત્રિક અને જ્યોતિષીય પરંપરામાં સ્થાન ધરાવે છે। લીલા મરચાંનો ઉપયોગ વિશેષ રૂપે નકારાત્મક ઉર્જા, ખરાબ નજર અને શત્રુઓના દુષ્પ્રભાવોથી બચવા માટે કરવામાં આવે છે। આ ઉપાયને તાંત્રિક ઉપાયો અને ઉર્જા શુદ્ધિકરણ તરીકે જોવામાં આવે છે। આજની આ વિશેષ વિડીયોમાં આ વિષયને વિસ્તારપૂર્વક સમજવામાં આવ્યો છે। લીલા મરચાંને ભારતીય પરંપરામાં એક શક્તિશાળી વસ્તુ માનવામાં આવી છે। તેનો ઉપયોગ ઘણી લોકમાન્યતાઓમાં નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને શત્રુઓની યોજનાઓને નિષ્ફળ કરવા માટે કરવામાં આવે છે। લીલા મરચાંની તીવ્ર ઉર્જા અને તેની પ્રબળ ગંધ એવી માનવામાં આવે છે કે તે ખરાબ શક્તિઓને દૂર ભગાડવામાં સહાયક હોય છે। ભક્તો, વિડીયોના અંતમાં અમે લીલા મરચાં સાથે જોડાયેલા કેટલાક નાના પણ ચમત્કારિક ઉપાયો પણ જણાવીશું, જેમને અપનાવીને તમે તમારા જીવનમાં શત્રુઓથી છુટકારો મેળવી શકો છો। તો વિડીયો મહત્વપૂર્ણ છે, ધ્યાનથી સાંભળો અને અંત સુધી બન્યા રહો। ભક્તો, એક ખીલી 2 લીલા મરચાંમાં દાટી દેવી। શત્રુ રડશે, પછતાશે, માફી માંગશે। જો તમને શત્રુઓએ ચારેય બાજુથી ઘેરી લીધા છે અને શત્રુ તમારો પીછો છોડતા જ નથી, અથવા તો શત્રુ તમને ખૂબ વધારે પરેશાન કરી રહ્યા છે, તમારા દુશ્મન તમારી પાછળ લાગેલા છે, તો ફક્ત તમારે એક ખીલી લેવાની છે અને 2 આખા લીલા મરચાં લેવાના છે। એક ખીલી અને 2 લીલા મરચાંથી એવો ઉપાય તમારે કરવાનો છે કે હજારો શત્રુ હોય, લાખો શત્રુ હોય કે કરોડો શત્રુ જ કેમ ન હોય, તમારા જીવનથી દૂર થઈ જશે। તમને ક્યારેય પરેશાન નહીં કરી શકે, તમારું કોઈ કામ કે કોઈ કાર્ય બગડી નહીં શકે। તો શત્રુ મુક્તિનો એવો અચૂક ઉપાય આજની વિડીયોમાં તમને જણાવવાના છીએ કે શત્રુ બેસીને રડશે, પછતાશે અને માફી માંગશે। મતલબ તેમની જે શત્રુતાવાળી બુદ્ધિ છે ને, તે જ તેમના જીવનથી દૂર થઈ જશે અને પછી તે તમારી સાથે તો શું, કોઈની સાથે પણ શત્રુતા નહીં કરે। હવે જુઓ, શત્રુ જે છે તે આજના સમયમાં બનવા ખૂબ જ સામાન્ય વાત છે। શત્રુ બને છે કોના? 2 લોકોના શત્રુ વધારે બને છે। એક તો તે લોકો જે પોતાના જીવનમાં વધુ ધનવાન છે, અથવા જેમની પાસે પૈસા છે, બંગલો છે, ગાડી છે, પોતાનું ઘર છે, પ્રોપર્ટી છે, તે લોકોના શત્રુ ખૂબ જલ્દી બની જાય છે। અથવા જે લોકો પોતાનો વેપાર કરી રહ્યા છે, કોઈ નવો બિઝનેસ શરૂ કરી લીધો છે, કોઈ પણ જો વ્યક્તિ સારું કરી રહ્યો છે, પોતાની મહેનતથી કરી રહ્યો છે, તેના શત્રુ બની જાય છે। બીજા લોકો તે જે ખૂબ જ, જેમની પાસે થોડા ઘણા પૈસા છે અથવા થોડી ઘણી જમીન જાયદાદ છે, જે લોકો વધારે મજબૂત નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક નબળા લોકોને પણ શત્રુ દબાવે છે। યા તો એક ખૂબ જ પૈસાદારને દબાવે અથવા એક નબળાને દબાવશે। નબળાને સામેથી દબાવે છે અને પૈસાદારને સામેથી નથી દબાવી શકતા, તો ગુપ્ત રીતે તેમની સાથે શત્રુતા કરે છે। તો આ 2 પ્રકારના શત્રુ વ્યક્તિના જીવનમાં આવે છે અને તેમને પરેશાન કરે છે। એક તો ગુપ્ત શત્રુ અને એક જે સામેથી વાર કરે છે। બંને જ શત્રુ તમારા જીવનથી દૂર થઈ જશે। ચાહે ગુપ્ત હોય કે સામેથી કોઈ દુશ્મનને છે તે તમને પરેશાન કરી રહ્યો છે, તમારા પર વાર કરી રહ્યો છે, કંઈ પણ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે, અથવા તેમણે કંઈ પણ કરાવ્યું તમારી ઉપર કરાવી દીધું છે। આ ઉપાયને કરો અને જુઓ કે શત્રુની અકડ કેવી રીતે નીકળે છે અને કેવી રીતે તમારા જીવનની શત્રુ દૂર થાય છે। તો ઘણીવાર એવું થાય છે કે કેટલાક સારા લોકો હોય છે, ભલા લોકો હોય છે, જે સામેથી વ્યક્તિ પર વાર નથી કરી શકતા, કારણ કે કોઈ જો શત્રુ છે તો આપણે તો તેની જેમ જ નથી બની શકતા ને। પરંતુ હા, કેટલાક ઉપાય કરીને તેમનાથી શત્રુતાને દૂર કરી શકાય છે, જીવનમાંથી કાઢી શકીએ છીએ, કારણ કે તેમની શત્રુતા આપણા જીવનને, આપણા વેપારને,
આ બધી જ વસ્તુઓને ખરાબ કરી દે છે. એટલા માટે જો તમારા શત્રુઓ તમારા કાર્યમાં અડચણ નાખી રહ્યા છે, તમારી ઉપર કરાવી રહ્યા હોય અથવા તો કોઈ અન્ય રીતે તમને પરેશાન કરી રહ્યા છે, તો ખીલી અને લીલા મરચાંથી નાનકડો ઉપાય કરી લો અને જુઓ કે શત્રુ કેવી રીતે તમારા જીવનમાંથી નીકળી જશે. આમ જો તમને તમારા શત્રુનું નામ નથી ખબર અથવા એ પણ નથી ખબર કે કયો શત્રુ છે અથવા એ પણ નથી ખબર કે કેટલા શત્રુ છે, ત્યારે પણ તમે આ ઉપાયને કરી શકો છો. પુરુષ પણ આ ઉપાયને કરી શકે છે, સ્ત્રીઓ પણ આ ઉપાયને કરી શકે છે. તો ચાલો વાત કરી લઈએ ઉપાય કેવી રીતે કરવાનો છે અને કયા સમયે કરવાનો છે, કયા દિવસે કરવાનો છે. તો વિડીયોમાં આગળ વધીએ. ઉપાયની વાત કરીએ તે પહેલાં જે લોકો બાલાજી મહારાજના સાચા ભક્ત છે તે સૌથી પહેલાં તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તેમની જ કૃપાથી આ વિડીયો તમારા સુધી પહોંચી છે. બીજી વસ્તુ કે કમેન્ટ સેક્શનમાં જયકારો જરૂર લખાવી દો. પૂરી સાચી શ્રદ્ધાથી જય બાલાજી મહારાજ લખી દો, જેથી બાલાજી મહારાજ જલ્દીથી જલ્દી તમારી મનોકામનાને પૂરી કરી દે અને તમારા બધા કષ્ટને હરી લે. તો ચાલો હવે વાત કરી લઈએ ઉપાયની. કેવી રીતે તમારે તમારા શત્રુઓથી બચવાનું છે અને તેમને તમારા જીવનમાંથી કાઢવાના છે. તો ગુપ્ત શત્રુ હોય કે સામેથી કોઈ તમને પરેશાન કરી રહ્યું છે, લીલા મરચાં અને ખીલીનો આ ઉપાય કરો અને જુઓ કે શત્રુઓની તમારા જીવનમાંથી કેવી રીતે છૂટી થઈ છે. હંમેશા માટે તમારા જીવનથી શત્રુ નીકળીને દૂર થઈ જશે. તો ચાલો વાત કરી લઈએ ઉપાયને કરવા માટે તમારે કઈ કઈ વસ્તુઓ લેવાની છે અને આ ઉપાયને કયા સમયે કયા દિવસે કરવાનો છે. તો આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો. આમાં તમારે દિવસ નથી જોવાનો કે કયા દિવસે કરશો, કોઈ પણ દિવસે તમે આ ઉપાયને કરી શકો છો. હવે વાત કરી લઈએ વસ્તુઓની. સૌથી પહેલા 2 આખા લીલા મરચાં લેવાના છે. લીલા મરચાંનો મતલબ છે સુકાયેલા લીલા મરચાં નથી લેવાના. એકદમ તાજા લીલા મરચાં તમે લઈને આવો. એક એવા હોય છે કે લીલા મરચાં થોડા સુકાઈ જાય છે, રંગ તેનો લીલો જ રહે છે પણ તે સુકાઈ જાય છે, એવા મરચાં નથી લેવાના. તાજા મરચાં તમારે અહીં લેવાના છે. તાજાનો મતલબ છે લીલા હોવા જોઈએ. સાથોસાથ તમારે શું કરવાનું છે, એક ખીલી અહીં લેવાની છે. ખીલી જે તમે લેશો તે કાટ લાગેલી ખીલી તમારે લેવાની છે. આ વસ્તુનું બિલકુલ ધ્યાન રાખો કે કાટ લાગેલી જ ખીલી તમારે લેવાની છે. હવે તમારે શું કરવાનું છે, જે લીલા મરચાં તમે લીધા છે તે બંને લીલા મરચાંની ઉપર તમારે તમારા દુશ્મનનું, તમારા શત્રુનું નામ લખવાનું છે. જો નામ ખબર છે તો હવે માની લો કે તમને નામ જ નથી ખબર અથવા તમારા ગુપ્ત શત્રુ છે, તમે જાણતા જ નથી કે શત્રુ કેટલા છે અથવા એ પણ નથી ખબર કે કોણ મારો શત્રુ છે અથવા કોણ નહીં. આવા શત્રુ, ગુપ્ત શત્રુ વિશે તો કોઈ પણ વ્યક્તિને નથી ખબર પડતી, કારણ કે ગુપ્ત શત્રુ ગુપ્ત રીતે શત્રુતા કરે છે, દુશ્મની કાઢે છે અથવા તમારા મિત્ર બનીને રહે છે પણ શત્રુતા કાઢે છે. હવે એવું નથી કે દરેક વ્યક્તિ પર આ વાત જાય છે, દરેક વ્યક્તિ શત્રુ નથી હોતો. આ પણ ઘણા લોકો હોય છે કે જે શત્રુતા નિભાવે છે, આપણા મિત્ર બનીને આવે છે જીવનમાં અને શત્રુતા નિભાવી જાય છે. તો એવી સ્થિતિમાં માની લો તમને તમારા શત્રુનું નામ નથી ખબર, એ પણ નથી ખબર કે કેટલા શત્રુ છે, કંઈ પણ નથી ખબર. તો તમારે શું કરવાનું છે, તે મરચાની ઉપર, બંને મરચાની ઉપર કાળા રંગના માર્કરથી અથવા કાળા રંગની શાહીથી અથવા કાજળથી, ડબ્બીથી તમારે શત્રુ લખી દેવાનું છે, બંને જ લીલા મરચાની ઉપર. જ્યારે તમે શત્રુ લખી દેશો ત્યારબાદ તમારે શું કરવાનું છે, જે ખીલી છે કાટ લાગેલી બંને લીલા મરચાની અંદર તમારે ખીલીને લગાવી દેવાની છે. આ રીતે લગાવશો કે બંને લીલા મરચાની અંદર ખીલી અંદર સુધી જતી રહે. ઠીક છે, મતલબ બંને લીલા મરચાની અંદર ખીલી આસાનીથી લાગી જાય. આ રીતે તમારે લીલા મરચામાં ખીલીને લગાવવાની છે. જ્યારે તમે લીલા મરચામાં ખીલી લગાવી રહ્યા હશો તે સમયે તમારે એક મંત્ર બોલવાનો છે. અહીંથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો મંત્રનો, અથવા લખીને તેને સેવ કરી લો, જેથી મંત્ર તમે ભૂલી ન જાઓ. તો મંત્ર અહીં તમે ધ્યાનથી સાંભળી લો. ઓમ શત્રુ દમ દમ સ્વાહા. મંત્ર ફરીથી જણાવી રહ્યા છીએ. ઓમ શત્રુ દમ દમ સ્વાહા. જો તમને તમારા શત્રુનું, તમારા દુશ્મનનું નામ ખબર છે તો તમે શત્રુતા સ્થાને તેમનું નામ બોલીને દમ દમ સ્વાહા બોલી શકો છો, અથવા તમે ઓમ બ્રહ્મ કાલા ભૈરવાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો. આ મંત્રનો જાપ શત્રુઓથી બચાવ અને તેમની પાસેથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. આ કાલભૈરવ મંત્ર છે. તો આ મંત્ર એવો છે કે જ્યારે તમે બોલી દીધો આ ખીલીને મરચામાં ગાળતા સમયે, તો શત્રુ જે છે એ પરાસ્ત થઈને રહેશે અને તમારો ચાહીને પણ કંઈ પણ બગાડી નહીં શકે.
તો મંત્ર કેટલી વાર બોલવાનો છે? 11 વાર તમારે આ મંત્ર બોલવાનો છે, બરાબર. ત્યારબાદ તમારે શું કરવાનું છે? જ્યારે તમે સારી રીતે તે મરચાની અંદર ખીલી ગાળી દેશો, મંત્ર 11 વાર બોલી દેશો, ત્યારબાદ તમારે મનમાં ને મનમાં મહાદેવને પ્રાર્થના કરવાની છે, હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે મારા જે શત્રુ છે, જે મારા ગુપ્ત શત્રુ અથવા જે પણ મારા દુશ્મન છે અથવા તો જે પણ મારું ખરાબ ઈચ્છે છે, જેમણે મારું ખરાબ કરાવી રાખ્યું છે, તે બધું મારા જીવનથી દૂર થઈ જાય. તમે તો બધાનું કલ્યાણ કરો છો. તમે તો દેવોના પણ દેવ છો અને જેને તમારી કૃપા મળી જાય, સાક્ષાત કાળ પણ આવીને તેનું કંઈ બગાડી શકતો નથી. મારા શત્રુઓથી તમે મને છુટકારો અપાવો. મેં કોઈની સાથે કંઈ ખરાબ નથી કર્યું. મારી સાથે પણ પ્રભુ કંઈ ખોટું ન થવા દેતા. એટલું બોલ્યા પછી તમારે શું કરવાનું છે? તે બંને લીલા મરચાંને જેમાં તમે ખીલી લગાવી હતી, કોઈ પણ સુમસામ સ્થાને એવી જગ્યાએ જવાનું છે જ્યાં માટી હોય. ઠીક છે, માટીમાં જઈને તમારે તેને દાટી દેવાના છે, ખાડો કરીને દાટી દેવાના છે ખીલી સાથે. એવું નહીં કે ખીલી કાઢી લો. ખીલી સહિત જ બંને લીલા મરચાંને ખાડામાં દબાવી દેવાના છે અને માટીને આ રીતે ઢાંકવાની છે કે બિલકુલ પણ લીલા મરચાં દેખાવા ન જોઈએ. તો બસ એટલું કરીને તમારે ઘરે જતા રહેવાનું છે. નાનકડો ઉપાય છે. કોશિશ કરો કે આ ઉપાય કરતી વખતે તમને કોઈ જુએ નહીં. કોઈને જણાવીને કે કોઈની સામે તમારે આ ઉપાયને કરવાનો નથી. નાનકડો ઉપાય પણ 1000 શત્રુ, લાખ શત્રુ પણ જીવનથી દૂર કરી દેશે. તો કોઈ પણ દિવસે તમે આ ઉપાયને કરી શકો છો. આ ઉપાય તમે કોશિશ કરો કે સાંજની વેળામાં કરો, જ્યારે સૂરજ ઢળી જાય. ઠીક છે, જેમાં સૂરજ આથમી જાય તરત જ બાદ પણ તમે આ ઉપાયને કરી શકો છો. તો નાનકડો ઉપાય પણ તમારા શત્રુઓના કષ્ટથી, જે શત્રુ તમારા દુશ્મન છે, જે તમને પરેશાન કરી રહ્યા છે, તે કષ્ટોમાંથી આ ઉપાય બહાર કાઢી દેશે. તો આવો ભક્તો, લીલા મરચા સાથે જોડાયેલા કેટલાક નાના પણ ચમત્કારિક વિશેષ ઉપાયો જાણી લઈએ, જેને અપનાવીને તમે તમારા જીવનમાં શત્રુઓથી મુક્તિ મેળવી શકો છો. જેમ કે પહેલો ઉપાય છે લીલા મરચાં અને લીંબુનો ટોટકો. આ ટોટકો અત્યંત પ્રભાવી અને ભારતીય પરંપરામાં લોકપ્રિય છે, જેને કરવા માટે લીલા મરચાં અને લીંબુને દોરામાં પરોવીને મુખ્ય દરવાજે લટકાવવામાં આવે છે. આ ઉપાય શત્રુથી આવતી નકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશ કરતા રોકે છે, પરંતુ તેને સપ્તાહમાં 1 વાર બદલવું જોઈએ અને જૂનાને કોઈ જળ સ્ત્રોતમાં વહાવી દેવું જોઈએ. બીજો ચમત્કારિક ઉપાય છે 7 લીલા મરચાંનો ઉપાય. કેવી રીતે કરવાનો છે? સૌથી પહેલાં તમે 7 તાજા લીલા મરચાં લો અને એક કાળા દોરામાં પરોવી લો. પછી તમે તેને શનિવારે હનુમાનજીના મંદિરે જઈને અથવા ઘરે જ હનુમાનજીના ચરણોમાં અર્પિત કરી દો. ત્યાર પછી તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તેમને પ્રાર્થના કરો કે તેઓ તમારા શત્રુઓની દુષ્ટ યોજનાઓની નિષ્ફળ કરે. આ ઉપાયને નિયમિત રૂપે કરવાથી શત્રુઓની શક્તિ કમજોર થવા લાગે છે. ત્રીજો ચમત્કારિક ઉપાય છે સૂર્યની સાથે લીલા મરચાંનો પ્રયોગ. કેવી રીતે કરવાનો છે? સૌથી પહેલાં રવિવારની સવારે સૂર્યોદય પહેલાં ઉઠો. પછી તમે એક લીલું મરચું લો અને તેને તમારા માથાથી 7 વાર ઘડિયાળની દિશામાં ફેરવો. ત્યાર પછી તમે વહેતા પાણીમાં વહાવી દો. આ ઉપાય શત્રુની ખરાબ નજર, ખરાબ વિચારને સમાપ્ત કરે છે. ચોથો ચમત્કારી ઉપાય છે લીલા મરચાં અને કાળા મરીનું સંયોજન. લીલા મરચાં અને કાળા મરીને મેળવીને એક તાંત્રિક વિધિ કરવામાં આવે છે. તેમાં સૌથી પહેલાં આ બંનેને બળતી આગમાં નાખો અને શત્રુનું નામ લઈને હનુમાન મંત્ર ઓમ હા હનુમંતેશ્વર નો જાપ કરો. પાંચમો ચમત્કારિક ઉપાય લીલા મરચાં અને કપૂરનો ઉપાય. કેવી રીતે કરવાનો છે? તો સૌથી પહેલાં 5 લીલા મરચાં અને 1 કપૂરનો ટુકડો લો. ત્યાર પછી તમે તેને રાત્રે સળગાવીને અગ્નિને ઘરની ચારે બાજુ ફેરવો. આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા અને શત્રુના પ્રભાવને સમાપ્ત કરવા સહાયક હોય છે. છઠ્ઠો ચમત્કારિક ઉપાય મરચાં અને સરસવના તેલનો ઉપાય. સૌથી પહેલાં તમે લીલા મરચાંને સરસવના તેલમાં ડુબાડીને કોઈ સફેદ કપડામાં બાંધી લો. પછી તમે તેને તમારા ઘરના મુખ્ય દ્વારની પાસે રાખી દો. આ ઉપાય શત્રુની યોજનાઓને નિષ્ફળ કરવા માટે કારગર માનવામાં આવે છે. સાતમો ચમત્કારિક ઉપાય મરચાં અને હળદરનું સંયોજન. સૌથી પહેલાં તમે 7 લીલા મરચાં અને 1 ચપટી હળદર લો. પછી તમે તેને એક પીળા કપડામાં બાંધીને તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખો. આ તમારા શત્રુઓની ઉર્જાને નિષ્ક્રિય કરી દે છે. મિત્રો, આવો જાણીએ કેટલાક મહત્વપૂર્ણ મંત્ર અને અનુષ્ઠાન જેને અપનાવીને તમે તમારા શત્રુઓથી છુટકારો મેળવી શકો છો. પહેલો છે હનુમાન મંત્ર ઓમ હા હનુમંતેશ્વરાય. શત્રુઓથી બચાવ અને તમારી રક્ષા માટે અત્યંત પ્રભાવી છે. બીજો છે દુર્ગા મંત્ર
ઓમ એ હિમ ક્લીમ ચામુંડાય વિચે. લીલા મરચાને માં દુર્ગાને અર્પિત કરો અને આ મંત્રનો 108 વાર જાપ કરો. આ ઉપાય શત્રુઓથી મુક્તિ અપાવવામાં સહાયક હોય છે. ભક્તો, લીલા મરચાનો વૈજ્ઞાનિક પક્ષ એ છે કે લીલા મરચાની તીવ્ર ગંધ અને તેમની ઉર્જાને વિજ્ઞાન પણ માન્યતા આપે છે. તેનો તીવ્ર પ્રભાવ નકારાત્મક ઉર્જા અને મનોવૈજ્ઞાનિક તણાવને ઓછો કરવામાં સહાયક હોય છે. ભક્તો, આ ઉપાયને કરતી વખતે કેટલાક સાવધાનીઓ અને સૂચનાઓ પણ છે જે જાણવું આવશ્યક છે. જેમ કે લીલા મરચાના ઉપાય કરતી વખતે સકારાત્મક વિચાર રાખો. જો કોઈ ઉપાય કામ ન કરે તો કોઈ અનુભવી તાંત્રિક કે જ્યોતિષની સલાહ લો. ઉપાયને ગુપ્ત રાખો અને બીજાની સાથે શેર ન કરો. ભક્તો, આ બધા ઉપાય તમારી આસ્થા અને નિષ્ઠા પર આધારિત છે. જો તમે આ ઉપાયને વિશ્વાસ અને નિયમિતતાની સાથે કરો છો તો શત્રુથી મુક્તિ મેળવવી સંભવ છે. તો ભક્તો, આ નાનકડો પણ અત્યંત પ્રભાવી ઉપાય આજે જ કરી લો અને જુઓ કે કેવી રીતે તમારા જીવનના બધા શત્રુઓ પરાસ્ત થઈને દૂર થઈ જાય છે. યાદ રાખજો, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલું કાર્ય ક્યારેય નિષ્ફળ નથી જતું. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.